ભાઈ હા ભાઈ છોકરાને તો આપણે મોકલી દીધો છે. હા ભાઈ આજ આપણે ગગને હું નાના તેડવા જાવું છે વીરા. હા ભાઈ પણ સાંભળ્યું છે કે પોકરકીના રાજા અજમલ કદાચ આજે પુત્ર પેટે વાંજે હોય વીરા. હા ભાઈ કદાચ આપણે વાંજ્યાના મોટા જૂના આપણે ગગને હું નાના તેડવા જાય ને મારો ભાઈ. હા વીરા તો કદાચ આપણો ગગડો પણ વાંજી રે વીરા. એ વાંજ્યો રે ભાઈ એટલા માટે રાતના માર્ગે હાલું નથી. હા ભાઈ એ હાલ મારો ભાઈ કેડીના માર્ગે હાલતા હાલતા આપણા ગગને હું નાના તેડવા જાય ભાઈ. હાલ ભાઈ કેમ તો ધોરીડા જોઈલા રે હે વીરા મે તો ધોરીએ રે એ હાર કે આણા તેડવા જાઈ વીરાયા એવા સામેથી મળ્યા રે અજમલ રાજીયા રે એ સુકન કાય માટે રે તાઈ વિરાયા એવા પાછા રે વરીને રબારી હાલિયા એવા યમડું રે કરીને રાયકા વિરાલી. હા વીરા તમારા સામે દેવતા રાખ્યો વીરા નક્કી કઈ સારા કામે જતા એવું લાગે છે, પરંતુ ભાઈ આપણને જોઈને શા માટે અવરું ફરી વાત એમની તપાસ કરો વીરા. જરૂર મહારાજ. અરે રબારી ભાઈ આજ મને ને મારા મહારાજ ને જોઈને આડું ફડીને શા માટે વાત? અરે ભાઈ આજ તમને કે તમારા માર ને જોઈ અવરું ફડ નથી વીરા. એ અમારી કઈક ચાણાની બીજી વસ્તુ ઘરે ભૂલાણી. હું ને મારો ભાઈ બે વિચાર કરી છે અમારી કઈ ચીજ વસ્તુ ઘરે ભૂલાણી વીરા. આટલા બે ભાઈ અવરું ફરીને ઉભા છે વીરા. હા ભાઈ અરે રાયકા ભાઈ જૂઠું શાના માટે બોલો છો? તમારી ચીજ વસ્તુ તમારી પાસે જ છે, બધી વસ્તુ તમારી પાસે છે. હા રાયકા ભાઈ વીરા પ્રધાન જે તમારા મારને વાત કરો રબારીના દીકરા સત્ય કહેશે તો આપણા મારને દુખતું નહીં લાગે ને વીરા પ્રધાન? અરે મહારાજ આજ રબારી ભાઈ સાચી ને સત્ય વાત કરશે તો તમને દુખ તો નહીં લાગે ને? હા ભાઈ રબારીને કહો વીરા કે જો સાચું ને સત્ય બોલે ને ભાઈ તો તેમને રાત તરફથી ના મળશે, કદાચ જૂઠું બોલે ને ભાઈ તો તેમને ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ તેમની પાસે સાચું બોલો વીરા. જરૂર મહારાજ. અરે રાયકા ભાઈ કહો વીરા પ્રધાન જો તમે સાચી અને સત્ય વાત કરો હા વીરા તો રાજ તરફથી ન મળશે બે ભાઈ ને મળશે કાઈ વાતો નહીં વીરા. અને જો તમે જૂઠી વાત કરો હા ભાઈ તમને તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ. હે ભાઈ હા ભાઈ એ ઠાકર ના હામે ખવાય નહીં વીરા. એ ઠાકર તો આપણે પ્રાણથી પડે એ ઠાકર તો આપણે રુદિયાની મલિપા વાળો હોય વીરા. એ રોડિયાની માલિપા એ વીરા હામે ઊભું છે રાજાને જોડ વીરા. એ રાજા રજવાડું વીરા આપણી એક કઈ ક્યાં છે વીરા? હા ભાઈ આખું ગામ કે છે વીરા. આખું ગામ કે છે જે વાત હોય હા. મારને સાચું ને સત્ય બતાવી દે મારો ભાઈ. હાલ ભાઈ પ્રથમ પેલા તો મારના શરણમાં રબારી ભાઈ ના મળે છે મહારાજ. જે થવું ભાઈ વીરા એવી તે કઈ વાત છે ભાઈ કે આજે તમને બોલવા માટે મજબૂર બનાવે છે ભાઈ? અરે મહારાજ આજ ઠાકર ને હમ દીધા છે મહારાજ, બોલવા માટે અમને મજબૂર કર્યા છે મહારાજ. તો મહારાજ આજ અમે નથી કહેતા મહારાજ, પણ અરસ પરસ કેવી વાતો થાય છે મહારાજ કે મહારાજ અજમલ ભાભી બેટા જુવાજિયા છે, બેટા જુવાજિયા છે. કદાચ અમે વાંજિયાના મોટા જોઈને મારા ગગને હું આણા તેડવા જાય ને મહારાજ તો કદાચ અમારો ગગડો પણ વાંજ્યું ને મહારાજ. એટલા માટે રબારી ભાઈ અવરું ફરીનું પાસે મહારાજ અવરું ફરીનું પાસે. અરે ભાઈ કોણ કહે છે કે પોકરણગઢનો રાજવી અજમલ વાંજે છે ભાઈ? રહ્યો કીધું છે મહારાજ. વીરા આજે તમારી સમજવામાં ભૂલ થાય છે ભાઈ. શા માટે મહારાજ? તમે જાણતા નથી વીરા કે જગદંબાને ઝાંખી પાડે ને ભાઈ આજે મારા દરબાર ગઢની અંદર લાસા લક્ષ્મી ને વાહલી દીકરી સુગુણા આજે ત્રણ દીકરીઓ રમે છે ભાઈ. તો વાંજ્યો અવતાર કેવી રીતે કેવા ભાઈ? અરે મહારાજ એ તો આ રબારીના દીકરા પણ જાણે છે મહારાજ કે એકની જગદંબા જેવી તડતડ દીકરી તમારી આંગણાની માલિપા રમે છે મહારાજ. પણ મહારાજ દીકરી તો એક પારકા ઘરની આમ કહેવાય મહારાજ. જો કદાચ આજે પ્રણાવશો ને મહારાજ તો કાલ પોતે પોતાના સાસરે ચાલી જાય મહારાજ. પણ પાછળથી એક કુંવર હતો ને મહારાજ તો તમારા ગયા પછી રાજગાદી સંભાળે મહારાજ. લેકિન એક દિન આ સમય ભરમણના તાળા
લાગી જાય મહારાજ મણમણના તાળા લાગી જાય હા ભાઈ આજે વાત કેવી તમારી પણ સત્ય છે વીરા હા મહારાજ કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી મારા પણ રહેવાના નથી ભાઈ પણ વીરા અત્યારે મારા જો તમને વડા સુગંધ થતા હોય ને ભાઈ તો કાલે સવારે સવડા સુગંધ લઈ તમારા ગગલાના હોવ ને આણંદ નો જજો ભાઈ જેવી તમારે કે મહારાજ અને મહારાજ નાના મોટી વાત થઈ ગઈ હોય ને મહારાજ તો તમારી રીત જાણી અમને માફ કરજો મહારાજ અમને માફ કરજો અરે ભાઈ આજે ભૂલે કઈ નથી ભાઈ હા મહારાજ દાદા આજે દીકરો કદાચ ને સાચી વાત બાપને કરે ને ભાઈ સત્ય વાત છે મહારાજ તો બાપને પણ સાચી વાત માનવી પડે ભાઈ માટે આજે તમે મને સાચી વાત કરી છે ભાઈ વીરા સવારમાં આવી બને ભાઈ ઇનામ પણ લઈ જજો ભાઈ જેવી તમારી આજ્ઞા મહારાજ ગણિતમાં આંદા તાને જાજીકમાં હાલ ભાઈ આજ આપણે ગગન હું આણા તેડવા જાય મારો હાલ ભાઈ ભાઈ એ ભાઈ આણુલા તેડવા આલા રબારી ભાઈ આણુલા તેડવા આલા રે આલા રે આલા રે વેવાઈના ઘેરે આયલા રબારી ભાઈ વેવાઈના ઘેરે આયલા રે આયલા રે આયલા રે હા વીરા મહારાજ આજે આપણી રીતે ભાઈ આપણું ધન ખાય ડગલે પગલે વાંજ્યાના મેણા બોલે છે ભાઈ જાણું છું મહારાજ તો મેણા મારાથી સન્નત થતા વીરા રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો ભાઈ જરૂર મહારાજ એ આજ પરાધાન બોલાવે રાજમાતા આવજો રે આવજો રાજને દરબાર પરાધાન આજ પરાધાન એ બોલાવે રાજમાતા આવજો રે એજી આજ પરાધાન એ બોલાવે મીનળ બાયા રે આવ માધુશ્રી આવ માધુશ્રી આવ્યા વીરા રાજ ને દરબાર માર પરાધાન બોલાવે મીનળ બાયા રે રાજમાં સુરે પૈડા વીરા કામ આવા પરાધાન બોલાવે મીનળ બાયા રે આવા પરાધાન એ બોલાવે માતુસરિયા રે વીરા કોઈ દિવસનો સમય હોય ને બાંધવ અને અત્યારે રાજમાતા ને રાજ દરબારની અંદર બોલાવાના કારણ તો કહો વીરા અરે માધુશ્રી કામ અમને નહીં મહારાજની પીડાસ હા વીરા જુગ જુગ જીવો મારા ભાઈ આજ 20 વર્ષથી હું મારા સ્વામીને પરણીને આવી છું તો મેં મારા નાથના કોઈ દિવસ ઉદાસ જોયા નથી દલડા આજે સવારની પરોઢની અંદર તો મારા સ્વામી નગર ચર્ચાએ ગયા હતા અને નગર ચર્ચાએથી પાછા આવે છે આજે રયતની સુખ દુઃખની વાત કરે છે તો એવા તે મારા સ્વામીના શું રયતે અપમાન કર્યા છે આજે સવારની પરોઢની અંદર મારાથી કઈ મારા સ્વામીનો અપરાધ થયો છે અરે રાજવી આજ અમારો વાક કે ગુનો હોય તો અમને સજા કરો ધણી પણ તમારી અર્ધાંગનાને જોઈને ઉડ ના ફળો રાજન તો લાય મારા સ્વામીના ચરણોમાં જઈ હું લાખ લાખ વંદન કરું અને બની શકે તો હૈયાનો બોજ હળવો કરું કે આજે રાણી રે એ આવીને સ્વામીના ચરણે નામે વાંદનો કરી વારંવાર રાણી રે એ આવી
ચરણે નામે ગયા ગયેવા તમે રે એ ગયા તારા છે આપણી નગરની મોજા કે આજે નગરની એવા તેરે નાથ કોણે અપમાન કર્યા કોણે દુભાઈવા છે દિલ તમે રે એ ગયા તારા છે આપણી નગરની મોજા હરાણી હરાણી કે આજ એવા રાણીના એ બોલાવ્યા રાજપૂત બોલાતા નથી કે આજ એવા નયા રે એ બોલો તો રાજન માર જીવાડો રે જાય નહીં રાણી આવું ના બોલો સુધી આવું ના બોલો સુધી આવું ના બોલો સુધી પાલમાં ઝાંસી મારા પ્રાણ નયા રે એ બોલો તો નાથ માર જીવાડો રે જાય કે આજ એવા મુખાના એ બોલા નાથ માર સીધા ને લીધા હા રાજપૂતાણી હા રાજપૂતાણી હા રાજપૂતાણી તારા સ્વામી સાચા દલડા કેરી વાત મુકાના એ બોલા નાથ માર સીધા ને લીધા સાંભળજો હો રાણી મહારાજ સાંભળજો હો રાણી સાંભળજો હો રાણી આજે અમારા જન્મે કહીને રાણી માર સાંભળો ને આજ મારા સ્વામી રે એ કહે ને એના રાણી હા ભડે રે મારા દીવાડાની વાત રાજન રે કહીને રાણી માર સાંભળો ને તારો સ્વામી સાચા દલડા કેરી વાત રાજાના એ કહે ને એના રાણી હા ભડે રે આજે આમાં વાવણીએ જા મારે ખેડૂત પાછા રે વેરાયા આજ એવા વાવણીએ એ જ તારે ખેડૂત ભાઈ પાછા રે વડિયા એ સુકન મારા શા માટે રાજા? રાણકો આણલીએ જા તારે રબારી પાછા રે વેરાયા શુકન્યા નોલી સ્વામીના કો આણો લીએ એ જ તારે રબારી પાછા રે વડિયા આજે અમારા જાને ગયો તો રાણી મન મેળા રે બોલ્યા આજ એવી રાજાની એ રહ્યા તારા જની આપને મેળા લિયા બોલે એ યાજમલ વાંજિયા શું વાત કરો છો તમે? રાજાની ગયો તો રાણી મને મેળા રે બોલ્યા કેવી રીતે વાજીઓ અવતાર રાજાની એ રહ્યા તારા જની આપને મેળા લિયા બોલે સ્વામી આજે તમે શું બોલો છો મારા નાથ તમે ભાન તો નથી ભૂલ્યા ને ધણી કેમ રાણી સ્વામી કોણ કે છે આપણે વાંજ્યો અવતાર છે કોણ કે છે આપણે અભાગ્યો અવતાર છે ના સ્વામી આજે કેવા આ વાળાની કોઈ વાતની અંદર ખામી હોય એવું લાગે છે કારણ કે ધણી આપણા આંગણીની અંદર તો લાશા લક્ષ્મી સગડાવી ત્રણ જોગમાયા અને ઝાંખી પાડેવી દીકરીઓ રમે છે રાજાન તેમાં આપણે કઈ રીતે વાંજ્યો અવતાર કહેવાય માતા મિનડબાને સમજાતું નથી નાથ આ માતા મિનડબાને સમજાતું નથી સ્વામી હા રાણી
રાજપૂતાણી હા રાજન આપ જે વાત કરો છો ને સતી કે ચંદ્રમાના તેજને પણ ઝાંખી પડે ને રાણી હા રાજન દરબાર ગઢની અંદર 3 દીકરીઓ રમે છે રાણી એ તો આપણી રેત પણ જાણે છે રાણી પણ રાણી કદાચ એક વાત તમે જાણતા નથી સતી શું વાત છે ધણી કે દીકરીઓ કોઈના રાજ રહ્યા નથી આપણા પણ રહેવાના નથી રાણી ભાડો બબડો લૂલો લંગડો એક પુત્ર હોત ને રાણી તો મારા ગયા પછી આ રાજગાદી ચલાવે જ સતી મિત્ર રાણી એક દિવસના સમયે રાજગાદીને મણમણના તાળા લાગશે રાણી મણમણના તાળા લાગશે હા નાથ આજે તમારું કેવું પણ સત્ય છે કે આપણા આંગણની અંદર એકાદ પુત્ર હોતો તો આપણા ગયા પછી આ રાજગાદીનો રખવાડો બને જ રાજન હા રાણી પણ સ્વામી આ તો ભાગ્યની વાત કહેવાય ભાગ્યની અંદર હોય તો સૌને ભોગવવું પડે છે ધણી પણ સ્વામી એક પુત્રના વિયોગમાં આટલા બધા અધીરા ના બનાય રાજન સ્વામી આપ કહો છો કે આપણી જ રેત જ આપણું જ ધન ખાઈને આપને વાંજિયા મેણા બોલે છે પણ સ્વામી રહીત તો એક દીકરા સમાને કહેવાય છે અને રહીતને માફ કરો કે રાજવીનો ધર્મ પણ હોય છે ધણી પણ સ્વામી હજી કહું છું કે એક પુત્રના વિયોગમાં આટલા બધા અધીરા ના બનો જે આપણા આંગણની અંદર લાસા લક્ષ્મી સગુણાવી 3 દીકરીઓ રમે છે નાથ તેને આપણા દીકરા સમાન માની અને આ બહુ પૂરો કરી નાખો રાજન આ બહુ પૂરો કરો સ્વામી જાણ છું રાણી પણ રાજપૂતાણી મઠ મંદિરની અંદર માં હિંગળાજનો દીવો બરે ને રાણી મારા ગયા પછી આ દીવામાં દિવેલે પૂરનાર પણ કોઈ નહીં રહે રાણી જાણું છું નાથ રાણી જો તમે જાપતા હોય ને સતી તો કાશી વિશ્વનાથના ચરણે જે ઘોર તપસ્યા કરીને પુત્રનું વરદાન મેળવું રાણી સ્વામી આપ કાશીનાથના ચરણે જવાની માતા મિનળબા પાસે રજા માંગો છો ના હા રાણી પણ સ્વામી આપ વિચાર તો કરો તમે કોઈ સામાન્ય પુરુષ નથી તમે તો આ પગરગઢ નગરીના રાજા છો રાજવી અને વગડો બેઠો હોય તમારું કામ નથી ધણી અને હા રાજન એમાં વન ભટકે કોઈથી પુત્ર પ્રાપ્ત થતા પણ નથી પ્રભુનું ભજન કરવું હોય તો વનમાં ક્યાં જવાની જરૂર છે રાજન પ્રભુનું ભજન તો આપણા રંગમેલની અંદર પણ થાય છે સ્વામી આપણા રંગમેલની અંદર પણ થાય છે હા રાણી રાજપૂતાણી હા નાથ આ તો પ્રજાનો પુકાર છે રાણી અને કહેવતમાં કીધું છે ને રાણી શું સ્વામી કે પ્રજાના સુખે સુખીને પ્રજાના દુખે દુખી જીવું રાણી એ આપણો ધર્મ છે રાણી તો રાજપૂતાણી આજે વન જવાની રજા આપો રાણી હા નાથ આજે ના પાડીને હું પણ તમારા દિલને નિહાકો નાખવા નથી દેતી કારણ કે હું તો એક આર્ય નારી છું પતિના સુખે સુખમાં ને પતિના દુખે દુખમાં હલો મારો ધર્મ છે ધણી પણ રાજવી આજ વગડો વેઠવા ગયા પેલે કે માતા મિનળબાની વેદનાની વાત સાંભળો સ્વામી કે અત્યારે આપણી દીકરી સગુણા આજે 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે હા રાણી આજે એના બાળપણમાં જુવાની ક્યારે થઈ ગયા તેની આપને કઈ ખબર ન રહી નાથ તો દીકરી સગુણા માટે સારું રાજા રજોડે ગોતી સારવા મૂર્તિયા ગોતી આપણા આંગણની અંદર દીકરીના નામના ઢોસડા વગડાવી બેનીને હેમ કેમ પણાવી પછી ખુશીથી વનમાં જાઓ સ્વામી દીકરી સગુણાનું વ્યવિશાળ બાદ હા રાણી આંખમાંથી એક પણ આંસુડું પાડવાના પોકરંગના પાદર સુધી વડાવાશું હે રાજવી તમને વડાવાશું સ્વામી હે રાજપૂતાણી આજે તમે મારી હારે વચને બંધાવ રાણી હા સ્વામી કે દીકરી સગુણાને સાસરે વડાયા બાદ એક પણ ક્ષણનો વિલાપ કર્યા વગર આંખમાં આંસુ આવ્યા વગર રાણી હસતા મુખે વન જવાની રજા આપશો મને હા રાજન દીકરી સગુણાનું વ્યવિશાળ બાદ આજે હસતા મુખે તમને વનમાં વડાવીશ રાજન આ એક રાજપૂતાણીનું વચન છે ધણી આ રાજપૂતાણીનું વચન છે સ્વામી રાજપૂતાણી હા નાથ જોજો રાણી કે આજ તમે એક રાજપૂતની હારે વચને બંધાવો છો રાણી જાણું છું નાથ પાછળથી પસ્તાવાનો વારો નો આવે રાણી ના હોય સ્વામી ભલે રાણી વીરા રાજમાંથી ભૂદેવને બોલાવો જરૂર મહારાજ પરદાન બોલાવે ગોરદેવ આવજો રે પરદાન બોલાવે ગોરદેવ આવજો રે આવજો રાજને દરબાર પરદાન બોલાવે ગુરુદેવ આવજો રે પરદાન બોલાવે પાંડિત આવ્યા
અત્યારે રાજ દરબારની અંદર આ ભૂદેવને બોલાવવાના કારણ શું હોય? અરે બધું કામ એમાં નહીં, મહારાજનું પીડા. કોણ સર પ્રધાનજી? પ્રણામ છે આ ભૂદેવના રાજા અજમલના ચરણોની અંદર. કહો મહારાજ, નથી મારો વાંક, નથી મારો ગુનો, છતાં પણ આજ રાજ દરબારની અંદર ભૂદેવને બોલાવવાના કારણ શું હોય મહારાજ? કારણ શું હોય? હો ભૂદેવ, આ રાજવી અજમલ તમારા ચરણોની અંદર વંદને કરે છે. આયુષ્માન ભવ. હા ભૂદેવ, હજી બોલાવવાનું કારણ તો એટલું છે કે મારી દીકરી સુગુણા હજી 16 વર્ષના ઉંમરલાયક થઈ ચૂક્યા છે, તો તેમના લીડરશીપ લઈ તમારે જવાનું છે ભૂદેવ. મહારાજ, કદાચ નાના મોટી, કદાચ જો મોટી વાત થઈ જાય ને તો મહારાજ આજ રહીત જાણી માફ કરજો, પણ આજ રાજના ભૂદેવ છું એટલે મહારાજ એટલું કહું છું. કહો ભૂદેવ. શ્રીફળ લઈને જવાની રજા હું તો આપું છું મહારાજ, પણ કયા રાજ્યની અંદર જવું, કયા રાજ્યની અંદર ન જવું એ પણ શોખ પાડો મહારાજ, શોખ પાડો. હા ભૂદેવ, હજી દેશ જાજો, પરદેશ જાજો, પણ એક પિંગલગઢ નહીં જતા ભૂદેવ. અરે મહારાજ, દેશ પણ જોયા ને પરદેશ પણ જોયા, પિંગલગઢ તો મેં એક કદાપી નથી જોયું, પણ મહારાજ પિંગલગઢ ન જવાના કારણ શું હોય મહારાજ? હા ભૂદેવ, ન જવાનું કારણ તો એટલું છે કે મારે ને રાજવી કઢિયાર ને આજે 20 વર્ષથી વેર ચાલે છે. એટલું જ નહીં, આજે 22 વર્ષના અબોલા છે, એટલા માટે પિંગલગઢનો રસ્તો નહીં લેતા ભૂદેવ. ભલે મહારાજ, પણ તમારે પણ એક મારી આજ્ઞાનું પાલન કરવું પડશે. કહો ભૂદેવ. મહારાજ, જે પણ રાજ અને રજવાડાની અંદર આ ભૂદેવ શ્રીફળ સ્વીકારીને આવે ને એ વાત તમારે મંજૂર રાખવી પડશે મહારાજ, મંજૂર રાખવી પડશે. હા ભૂદેવ, હજી મારી દીકરી સુગુણાનું જે રાજ્યની અંદર શ્રીફળજી લેવા આવો ને ભૂદેવ, રાજવી અજમલ માટે માન્ય રહેશે. ભલે મહારાજ, તો શ્રીફળ દહીં અને દક્ષિણે દહીં ભૂદેવને રવાના કરો.